हेलो बधाने जय श्री कृष्ण जय माताजी અને જય સ્વામિનારાયણ। ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે। મમ્મી અત્યારે સવારમાં એના કામમાં લાગી ગયા છે। આજે શિવ ને એના મમ્મી જેતપુર છે અને વેદુ રાજકોટ છે, એટલે બે 30 કિલોમીટર એક આમ ને એક આમ 30 કિલોમીટર એવી રીતે છે। બે ગયા છે હમણાં, જોઈએ હવે। બસ તો આવું છે, બાળકો વગેરે હાવ શાંતિ લાગે, टाइम न जाए थोड़ोक एवं बने। चालो तो आज वस्तु है। द्रौपदी कृष्ण ने फरियाद करती थी कि ते आववामां केम चीरहरण थतुं हतुं त्यारे साड़ी लईने आववामां केम वार लगाड़ी। तो त्यारे कृष्णए जवाब आप्यो कि मैं क्या वार लगाड़ी के ते मने पुकार्यो, हजी कृष्ण एम पूरुं नाम न थाय त्यां तो हूँ पहोंची गयो के गरुड़ पर साड़ीनो भार उठावीने तरत पहोंची गयो के ज्यां सुधी तने भीष्म पितामह के पछी द्रोणाचार्य जेवा मोटा मोटा व्यक्तिनो गर्व हतो ने एना उपर भरोसो हतो के आवड़ी मोटी सभामां आवा मोटा पुरुषो बैठा छे तो कांई न थाय। एना पछी तारा 5 पति उपर तने भरोसो हतो तो ए कांई न करी शक्या। ने पछी ज्यारे ते मारुं नाम लीधुं एटले नाम लीधुं त्यारे तरत हजी नाम पूरुं न थाय त्यां तो हूँ पहोंची गयो तो। भगवान જ્યારે પોતાનો ભક્ત તકલીફમાં હોય ને પુકારે ને ત્યારે એ ક્યાંય જોવે નહીં, તરત પહોંચી જાય વિના વિલંબ કરે। પણ પ્રોબ્લેમ ત્યાં થાય કે માણસ બીજે બધે ફાંફા મારવા મારીએ। જો પહેલાં જેને કૃષ્ણ કીધું હોય તો પહેલાં જ પહોંચી ગયો હોય, પણ આપણને લોકોનું બળ રહે પણ પ્રભુનું બળ ન રહે જલ્દીથી। અને એનો ભક્ત તકલીફ હોય એટલે હવે એ વિચાર કરો સાડી ક્યાંથી લઈ આવે ને એ પાછી જેટલી જરૂર હોય એટલી જ નહીં, એ ગરુડ ઉપર નાખીને આ બધી લીલા છે। એને કરવું હોય તો કાંઈ ન નડે અને ન કરવું હોય તો એ તમને સહન કરવા માટે સશક્ત કરી દે। તો બસ આટલું જ, વધારે કંઈ આજે લાંબુ લેક્ચર આપીને તમને બોર કરવાનો કોઈ ઈરાદો નથી। તો હવે આગળ વધશું અને બતાવશું, તમને બતાવવા લાયક હશે તો જોતા રહેજો। ત્યાં સુધી સોમવારનો દિવસ છે। ચાલો આ છે, જોકે આ રોજનો આ જ હોય પણ આ નશો છે એક જાતનો, ભાખરીથી નશો ચડે। સવારમાં પોરમાં ખાઈ લ્યો ને તો નકર ઓલું અશક્તિ જેવું લાગે, ભાખરી ખાઈને એટલે પાવર આવી જાય। એક છોકરો ક્યાંક બહાર ભણતો હોય છે ને એટલે હિન્દી ભાષી વહુ લઈ આવ્યો અને સાસુ દેશી ગામડાના એટલે નો આવડે તો એ બોલવાની ટ્રાય કરે। એટલે પછી વહુ આવી ને એટલે એને પૂછ્યું એ કે વહુ બેટા તને ખાના બનાના આતા હે? એટલે ઓલી વહુએ કીધું એ કે મુझे खाना बनाना नहीं आता, मुझे बनाना खाना आता है। એક બેન પોતાની બેનપણીના લગ્નમાં ગયા, તો લગ્નમાં ગયા ને તો ત્યાં મૂર્તિઓ એને જોયો ને તો પાન માવાના ડાઘ દાંત ઉપર બહુ હતા। એટલે એની બેનપણીને કીધું કેલા તે એલી તે આવો કેવો મૂર્તિઓ ગોઈતો છે, હશે તો એ જોતો ખરા કેવું કે ભૂંડું લાગે છે। એટલે ઓલી એની બેનપણીએ કીધું એ કે રહેવા દે, આજનો એક જ દિવસ છે, કાલથી ક્યાંય હસવાનો છે।